નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્ય વેટ 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો મિત્રો, ગુજરાતના શિક્ષક ઉમેદવારો માટે નવી ભરતીની જાહેરાત આવી ગઈ છે। જ્ઞાન સહાયક ભરતી 2026 બહાર પાડવામાં આવેલી છે અને આમાં ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે। તમારી વયમર્યાદા 48 વર્ષ સુધી કરી દેવામાં આવેલી છે અને તમને આમાં માસિક 21,000 સુધી પગાર મળવાપાત્ર છે। તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી રહે। મિત્રો, આ ભરતીનું ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવેલું છે, તેને આપણે સ્લાઇડ દ્વારા વિગતવાર સમજીએ। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે શું જોવાના છીએ તેની પર એક નજર કરીએ તો જગ્યા અને પગારની માહિતી, વયમર્યાદા, શાળાઓના પ્રકાર, અગત્યની તારીખો અને જરૂરી ડોક્યુમેન્ટ્સ અને ફોર્મ ભરવાની લિંકની સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ। તો મિત્રો, તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવી જ ભરતીની ઉપયોગી માહિતી મળતી રહે। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આ ભરતી જ્ઞાન સહાયક પ્રાથમિક ભરતી છે જેમાં તમને માસિક 21,000 રૂપિયા ચૂકવવામાં આવશે અને 11 માસના કરાર આધારિત ધોરણ 6 થી 8 ધોરણ માટે આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। આગળ મિત્રો, નવા નિયમ મુજબ આમાં મોટી રાહત આપવામાં આવેલી છે। વયમર્યાદા મહત્તમ 48 વર્ષ સુધીના ઉમેદવારો આ ભરતી માટે ઓનલાઈન અરજી કરી શકે છે। હવે મિત્રો, જાણીએ નોકરીનું સ્થળ અને કઈ શાળાઓમાં ભરતી થશે। તો સરકારી પ્રાથમિક શાળાઓમાં, અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં, મોડલ શાળાઓ ધોરણ 6 થી 8 માટે અને આશ્રમ શાળાઓ, અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાઓમાં આ ભરતી થવાની છે। હવે મિત્રો, આ ફોર્મ ભરવાની ઓનલાઈન તારીખ ખાસ નોંધી લેજો। 11/6/2026થી ઓનલાઈન અરજી શરૂ થઈ ગઈ છે। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17/6/2026 રાખવામાં આવેલી છે અને તમારું મેરિટ લિસ્ટ 18/6/2026 જાહેર કરી દેવામાં આવશે। તો મિત્રો, આ છેલ્લી તારીખ પહેલાં તમે આમાં અવશ્ય ફોર્મ ભરી દેજો। આગળ મિત્રો, પસંદગી પ્રક્રિયાનો અંતિમ તબક્કો 20/6/2026 જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરીએ રૂબરૂ રિપોર્ટિંગ કરવામાં આવશે। ડોક્યુમેન્ટ ચકાસણી અને શાળા પસંદગી માટે હાજર થવાનું રહેશે। આગળ મિત્રો, ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ચેકલિસ્ટની વાત કરીએ તો ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ, ચકાસણી માટે તમામ અસલ પ્રમાણપત્રો, જરૂરી પ્રમાણપત્રોની એક સેટ ઝેરોક્ષ નકલ અને પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે લઈ જવાના રહેશે। હવે મિત્રો, ઓનલાઈન અરજી કરતાં પહેલાં તમે આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવી જ ભરતીની ઉપયોગી માહિતી મળતી રહે। અને મિત્રો, ભરતી સંબંધિત કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટમાં જણાવી શકો છો, અમે ચોક્કસથી તમને જવાબ આપીશું। અને મિત્રો, આમાં ઓનલાઈન અરજી pre-gyansahayak.ssgujarat.org પર ઓનલાઈન અરજી કરવાની છે। આમાં તમારે માત્ર ઓનલાઈન અરજી જ માન્ય ગણાશે। રૂબરૂ કે ટપાલ દ્વારા અરજી સ્વીકારવામાં આવશે નહીં। તો મિત્રો, આ હતી ભરતીની સંપૂર્ણ માહિતી। આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। અને મિત્રો, નવી અપડેટ PDF મટીરિયલ મેળવવા માટે તમે આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલમાં જોઈન થઈ જાઓ। ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપવામાં આવેલી છે। અને મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને નીચે આપેલા હાઈપના બટનને ક્લિક કરી વિડીયોને સ્કોર આપી દેજો જેથી કરીને અમે તમારી માટે આવી જ ઉપયોગી માહિતી લાવતા રહીએ। તો મિત્રો, મળીએ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।